જય શ્રી કૃષ્ણ મિત્રો. સૌથી પહેલા ઠાકોરજીની અનુમતિ લઈશું. હે શ્રી કૃષ્ણ પ્રિય મિત્ર, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. હે રાધા રાની, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રભુ, આપને નિમંત્રિત કરીએ છીએ કે આપ આવો અને આપના શ્રીમુખથી આપના એક એક શબ્દને અમને સમજાવો. એ બુદ્ધિ આપો કે અમે આપના એક એક શબ્દને સમજીએ. અમારા જીવનની જે મહાભારત ચાલે છે તે મહાભારત ઉપર વિજયી થવા માટેની રીત બતાવો, એ શબ્દ બતાવો અને તેના પર અમલ કરવાની ક્ષમતા પણ આપો. હે પ્રભુ, અમે સમજી શકીએ જે આપ અમને કહેવા માંગો છો તેના માટે અમને સક્ષમ બનાવો. તેના રસ્તે અમે ચાલી શકીએ તેવા સક્ષમ બનાવો. આપને નિમંત્રિત કરીએ છીએ પ્રભુ, અને એ વિશ્વાસ કરીએ છીએ કે આપ અહીંયા વિદ્યમાન છો અને આપની આજ્ઞા લઈને શરૂ કરીએ છીએ. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હવે 14મો અધ્યાય શરૂ કરીએ છીએ. શ્રી ભગવાન બોલે, સર્વ જ્ઞાનો કરતા ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને સગળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. હવે ભગવાન એ વાત બતાવવા જઈ રહ્યા છે જેમાં પરમ જ્ઞાનીજન, વિદ્વાન, મુનિઓ, સંતો, જેમણે તે જ્ઞાનને પ્રાપ્ત કર્યો છે, તે રસ્તે ચાલ્યા છે, પછી મોક્ષને પ્રાપ્ત કર્યું છે, ભગવાનને પ્રાપ્ત કર્યા છે, જેમણે જન્મ અને મૃત્યુથી મુક્તિ પ્રાપ્ત કરી છે, એ જ્ઞાન ભગવાન અર્જુનને આપવા જઈ રહ્યા છે. આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોની છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે, અને હું એ યોનિમાં ચેતન એટલે કે જીવ સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જળ ચેતનના સહયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. ભગવાન અહીંયા પ્રક્રિયા બતાવે છે કે એકચ્યુઅલી ભગવાન જ છે જે ગર્ભ ધારણ કરવાવાળા છે. ભગવાન જ બધું કરે છે. તેના પછી ભૂતોની ઉત્પત્તિ, જળ ચેતનની ઉત્પત્તિ બધું ભગવાનથી જ થાય છે. હે કુંતી પુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ, શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે, અને હું બીજને સ્થાપનાર પિતા છું. અહીંયા ભગવાન પ્રકૃતિ અને પોતાની વાત કરે છે. ભગવાન કહે છે કે આ જગતમાં જેટલા ચરાચર જીવ છે ને, બ્રહ્માંડ પર પ્રકૃતિ જે છે તે તેમની માતા છે, અને તે બીજ છે તે હું છું. પ્રકૃતિનું બીજ છે, તેનાથી તે જાગૃત થાય છે, તેનાથી જીવ ચલાયમાન છે, તેમાં જે ઉર્જા છે તે હું છું, તો પિતા હું છું. હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. 3 ગુણો છે. ભગવાન 3 ગુણોની વાત કરે છે. ધ્યાનથી સાંભળજો. આ અધ્યાયમાં આ 3 ગુણો છે. તેનાથી શરીર અવિનાશી જીવોથી બંધાય છે. શરીરની અંદર જીવ છે તે અવિનાશી છે, પરંતુ આ 3 ગુણોને લીધે શરીર બંધાઈ જાય છે. શરીરના જે બધા કર્મો છે, શરીર જે બધા પ્રારબ્ધ કરે છે, જે પ્રકારના તે કર્મ કરે છે, તે આ 3 ગુણોની અંદર રહીને જ કરે છે. પછી તે કોઈ પણ વ્યક્તિ હોય, કેમ કે પ્રકૃતિના 3 જ ગુણ છે, અને તે 3 ગુણ છે સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. એ નિષ્પાપ, એ 3 ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે, છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. જે સત્વગુણી વ્યક્તિ હોય છે તે એકદમ નિર્મળ હોય છે, તેમની ઉર્જા અલગ જ હોય છે, તે એકદમ પ્રકાશમાન હોય છે, જ્ઞાની હોય છે, વિદ્વાન હોય છે. સતોગુણી એટલે જે સાત્વિક વિચારો, સંભાવી પુરુષ,
કર્મયોગ કરવાવાળું, નિષ્કામ કર્મ કરવાવાળું, ભગવાનની સેવામાં લિપ્ત રહેવાવાળું, ભગવાનના ધ્યાનમાં રહેવાવાળા, નામ જાપ કરવાવાળું, સાત્વિક ભોજન ગ્રહણ કરવાવાળું, સાચા વિચારોવાળું, ક્યારેય જૂઠ ન બોલવાવાળું, કોઈને ધોકો ના આપવાવાળું, કોઈની સાથે દ્વેષ ના રાખવાવાળું, કોઈના પ્રતિ ઈર્ષા ના રાખવાવાળું, આવી વ્યક્તિ સતોગુણી હોય છે. તે સતોગુણ ધારણ કરે છે. હે કોંતે, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જા. એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે. જે રજોગુણી છે તે તેના કર્મ ક્ષેત્રને એટલે વધારે છે કે તેને ઘણું બધું ઐશ્વર્ય જોઈએ છે, બહુ બધી સુખ સુવિધાઓ જોઈએ છે, તેને બહુ બધું ધન જોઈએ છે, તેને ભૌતિક વસ્તુઓથી બહુ જ લગાવ હોય છે. જેની ઈચ્છા એ જ હોય કે મારે બહુ બધું ધન ભેગું કરવું છે જીવનમાં, અને તે ધન ભેગું કરવામાં જ તેનું પૂરું જીવન વ્યતીત થઈ જાય છે. સુખ સુવિધાઓ મેળવવા માટે તે રાત દિવસ મહેનત કરતો રહે છે. તેવો વ્યક્તિ રજોગુણી હોય છે. હે ભરતવંશી, સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જા. તે આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે. જે સૌથી વધારે બધાને મોહિત કરે છે ને, બધા જેની તરફ આકર્ષિત થાય છે તે છે તમોગુણ. જે વ્યક્તિ એકદમ અજ્ઞાની હોય છે, જે માંસ ખાય છે, મદિરા એટલે કે દારૂનું સેવન કરે છે, દુષ્ટ હોય છે, જેના કાર્યોમાં દૃષ્ટતા છે, જે બીજાની સાથે દુર્વ્યવહાર કરે છે, ઈર્ષા કરે છે, કલહ કરે છે, ઝઘડા કરે છે, કોઈ પણ કારણ વગર કોઈની પણ સાથે ક્યાંય પણ ઝઘડો કરી લે છે, બીજાનું ખરાબ ઈચ્છે છે, જેનામાં અચ્છાઈ બિલકુલ હોતી જ નથી, આવી વ્યક્તિ તમોગુણી હોય છે. અને આમતોર પર તમોગુણ બધાને એટ્રેક્ટ કરે છે. દરેક વ્યક્તિને એવી વસ્તુઓ એટ્રેક્ટ કરે છે જે આરામ પહોંચાડે છે. તો તેને એવું લાગે છે કે આ તો મને આરામ આપશે, તો તે આવી ચીજો ભોગવશે કે મારે નોનવેજ ખાવું છે, કેમ કે મને તે સારું લાગે છે. મનમાં એવો ભાવ આવે છે, તો આવો વ્યક્તિ તમોગુણી હોય છે. મારે ચોરી કરવી છે, ડકૈતી કરવી છે, એવો ભાવ જેના મનમાં આવે તે પણ તમોગુણી છે. જે વ્યક્તિ રજોગુણી હશે તે તમોગુણી, એટલે કે ગુણ એકની અંદર બીજા મિક્સ પણ હોઈ શકે છે, કેમ કે ત્રિગુણી છે. જે સતોગુણી છે તેને કોઈ પણ વાતની ઈચ્છા હોતી નથી, તેથી તે દુઃખી થતો નથી. પણ જે રજોગુણી છે તે સુખને દુઃખ બંને ભોગવે છે, કેમ કે જ્યારે તેની ઈચ્છા પૂર્ણ થતી નથી તો તે દુઃખી થઈ જાય છે, પરેશાન થઈ જશે. અને આવો વ્યક્તિ તમોગુણથી પણ પ્રભાવિત રહેશે, કેમ કે રજોગુણને એસ્ટાબ્લિશ કરવા માટે, તેને પૂર્ણ કરવા માટે તેને તમોગુણી લોકો સાથે ઉઠવું બેસવું પડશે, તેમનો સાથ આપવો પડશે, કેમ કે તમોગુણ જ તેના રજોગુણને પૂર્ણ કરશે, કેમ કે સંપૂર્ણ રજોગુણી કોઈ નથી હોઈ શકતું. અચ્છા, અને ઘણા લોકો એવા હોય છે જે રજોગુણી અને સતોગુણી હોય છે, જેમની અંદર સાત્વિકતા પણ હોય છે. તેનું ઉદાહરણ હું અને આપ લોકો. ઈચ્છાઓ તો છે, પણ સાથે ભગવાનનું નામ જાપ પણ છે. બંને ગુણ છે. ભગવાનથી પ્રેમ પણ છે, તેમનું નામ જાપ પણ કરીએ છીએ, તેમનું ધ્યાન પણ કરીએ છીએ, ને આપણી ઈચ્છાઓ ભગવાનની સામે વ્યક્ત કરવાની છે કે પ્રભુ મને આ જોઈએ છે. અને જો ના મળે તો મનમાં એવું આવી જાય છે કે કાંઈ વાંધો નહીં, પ્રભુની એવી ઈચ્છા હશે. રજોગુણી. અને જે ખાલી તમોગુણી હોય છે તે લોકો દુરાચાર, હત્યા, રેપ કરે છે, માંસાહારી હોય છે. કેમ કહેવાય છે કે માંસ ના ખાવું જોઈએ? કેમ કે માંસ તમોગુણી છે. તે તમારા શરીરને એવી ઉર્જા આપશે કે તમારું સાત્વિકતામાં મન જ નહીં લાગે. તમારી અંદર 24 કલાક ક્રોધ રહેશે, કેમ કે તમારી અંદર એટલી ઉર્જા સમાહિત થઈ ગઈ છે. તો કહે છે ને કે જૈસા ખાઓગે અન્ન વૈસા રહેગા મન. જે સિમ્પલ સાત્વિક ભોજન કરવા વાળો હશે ને એને એટલો ગુસ્સો નહીં આવે. હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં, અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. તો
તો ભગવાન કહે છે કે સત્વગુણ જેની પાસે છે તે સુખી હોય છે. જેની પાસે રજોગુણ હોય છે એવી વ્યક્તિ કર્મમાં લાગેલી રહે છે. કર્મમાં કેમ લાગેલી હોય છે? તેની ઈચ્છાઓ ઘણી બધી છે, તે ઈચ્છાઓ પૂરી કરવી છે, તેથી તે પૂરી જિંદગી કર્મમાં જ લાગેલો રહેશે. તેની પાસે શાંતિ નહીં હોય, કેમ કે તે એટલો ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે ભાગતો રહે છે કે તે તેનો આનંદ પણ નથી ભોગવી શકતો. તેનો આનંદ તેના છોકરાઓ ભોગવે છે. અને જે તમોગુણી છે તે તેના પૂરા જ્ઞાનને ઢાંકીને આંધળો થઈને જીવનભર એક દરિદ્ર વ્યક્તિની જેમ રહે છે. તેની પાસે એવી કોઈ ઉર્જા જ નથી હોતી કે કોઈ તેની પાસે બેસે, તેની સાથે વાત કરે, તેને પ્રેમ કરે. તેનાથી ક્યારેય કોઈ પ્રભાવિત નહીં થાય. સમાજમાં ના તો તેની કોઈ રિસ્પેક્ટ હશે, તે સમાજથી અલગ અલગ ફરશે, દુનિયાથી પણ અલગ અલગ રહેશે. તે અજ્ઞાની પુરુષ છે. હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે. તમારી ઈશ્વરને જાણવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ છે. આપ ઈશ્વરના સાનિધ્યમાં રહેવા ઈચ્છો છો, તેમની આરાધના કરવા ઈચ્છો છો, જપ કરવા ઈચ્છો છો, પૂજા કરવા ઈચ્છો છો, તો તેનો મતલબ છે કે તમારો સત્વગુણ પ્રબળ થઈ રહ્યો છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા આ સગડા જન્મે છે. જ્યારે મનમાં લાલચ આવે, 24 કલાક મનમાં ઈચ્છા પૂર્તિના વિશે જ વિચારીએ છીએ, તો સમજવું કે તમારો રજોગુણ પ્રબળ થઈ રહ્યો છે. હે કરુણાનંદન, તમો ગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણો, ચેતનાનો અભાવ, કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સગડાએ જન્મે છે. ભગવાન કહે છે કે જ્યારે તમો ગુણ આવે છે ત્યારે વ્યક્તિ આળસુ થઈ જાય છે, કાંઈ પણ કરતો નથી અને બધું જ મેળવવું એટલે કે હાસિલ કરવું હોય છે. કાંઈ પણ કર્યા વગર તે ઈચ્છે છે આ પણ મને મળી જાય ને પેલું પણ મને મળી જાય, પણ મહેનત કરવી નથી. બસ બેઠા બેઠા બધું જોઈએ છે. તે આળસુ થઈ જાય છે, જુઠ્ઠું બોલવા લાગે છે. કાંઈ પણ મેળવવા માટે એટલે કે તે ખોટા કામો કરવા માટે પ્રેરાય છે. તો આવા વ્યક્તિનો તમો ગુણ પ્રબળ હોય છે. જ્યારે સત્વ ગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે. જ્યારે તમે સતોગુણને પ્રબળ કરી લીધો તો આપ આપની મૃત્યુ પછી સ્વર્ગલોકને પ્રાપ્ત કરો છો. જેટલી સાત્વિકતા વધશે તે પ્રમાણે, જેમ કે વધારે સાત્વિકતા હશે તમારામાં, તો તમે સીધા ભગવાનને પ્રાપ્ત થશો. જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે, તથા તમો ગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલા માણસ જંતુ, પશુ જેવી મૂઢ યોનિઓમાં જન્મે છે. જેનો રજોગુણ વધારે હોય છે, જેની ઈચ્છાઓ વધારે હોય છે, તે આગલા જન્મમાં મનુષ્ય બને છે. કેમ કે તેને ફરીથી શરીરથી તેની ઈચ્છાઓ પૂર્ણ કરવી છે, ફરીથી કર્મ કરવું છે. કેમ કે તેની ઈચ્છાઓ હજી પૂર્ણ નથી થઈ, તે શરીરને ફરીથી કર્મમાં લગાવશે, ફરીથી ઈચ્છા પૂર્ણ કરશે, ફરીથી ધ્યાન કરશે. પરંતુ દરેક વખતે ભગવાન તમને ફરીથી મોકો આપશે, કેમ કે તમે તમારા સતોગુણને પ્રબળ કરો. ભગવાન દરેક વખતે તમારી સામે એવી વ્યવસ્થા ગોઠવશે કે તમને એ જ્ઞાન પ્રાપ્ત થાય કે કેવી રીતે તમે જીવન મરણના ચક્કરમાંથી મુક્તિ પામો. ભગવાન દરેક વખતે આ જ્ઞાન આપશે. ભગવાન આપણને પણ જ્ઞાન આપે છે, 5000 વર્ષથી જ્ઞાન આપી રહ્યા છે. પરંતુ કેટલા લોકો છે કે આ જ્ઞાન તેમણે મેળવ્યું તેના પર નિર્ભર કરે છે. તો ભગવાન દરેક વખતે મોકો આપશે મનુષ્યને. પરંતુ જેનો તમો ગુણ પ્રબળ હોય છે ને, તેવો વ્યક્તિ પશુ બને છે, કીડા મંકોડા,
જંતુઓ બને છે. આપણે વાત કરીશું કે જ્યારે કોઈક વાર પશુને મનુષ્ય જીવન મળે છે કોઈક સારા કર્મને લીધે, તો તેનો નેચર છે ને તે પશુ જેવો જ રહેશે. તે માંસ મંદિરા ખાશે, કેમ કે તે પશુ હતો ને. માની લો કે એક વાઘ હતો અને તે મર્યા પછી મનુષ્ય જીવનમાં આવ્યો, તો તેની જે આદતો હતી, જે તેનો સ્વાદ હતો, તેને તે ફરીથી પકડશે. ફરીથી તે તેવા જ કાર્યો કરશે જો તેની બુદ્ધિ ફરીથી સાચા માર્ગે ના આવી તો. એ પ્રમાણે મનુષ્ય પણ જો ખરાબ કામ કરશે તો તેને ફરીથી એ જ લોકમાં મોકલવામાં આવશે જેનો તે લાયક છે. તો જે તમો ગુણમાં રહેશે તે ફરીથી પશુ બની જશે, નરકમાં જશે. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિઓને તેમજ નરકોને પામે છે. જે કાળે સાક્ષી રૂપ રહેલા દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, તે વખતે એ મારા સ્વરૂપને પામે છે. જે આ ત્રણેય ગુણથી પરે છે, તો એવું ક્યારે બને? પહેલા તો તમારે સાત્વિક બનવું પડે. પહેલા ભગવાનને સમજવા પડશે, જાણવા પડશે. ત્યારબાદ તમારે પ્રેક્ટિસ કરવી પડશે, આદત બનાવવી પડશે કે તમારે લોભ નથી કરવાનો, લાલચ નથી કરવાની. તેની ધીરે ધીરે પ્રેક્ટિસ થશે. પછી તમે સંભાવમાં આવશો, તો તમે કર્મયોગી બનશો, તો તમે આ ત્રણેય ગુણોથી પરે થઈ જશો. શરીરની ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલા આ પુરુષ પરમાનંદને પામે છે. અર્જુન બોલ્યા, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે? તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનું, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનું તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમાં પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો. ભગવાન કહે છે કે જે સંભાવી થઈ જાય છે અને સુખ અને દુઃખથી પરે થઈ જાય છે, આ ત્રણેય ગુણોમાં, ચાહે તે સતોગુણી હોય, રજોગુણી હોય, ચાહે તમોગુણી હોય, તેમની પ્રવૃત્તિથી પરે થઈ જાય છે. જે બધી ઘટનાઓને એક સાક્ષીની જેમ જુએ છે. જે થઈ રહ્યું છે તે ઈશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે એવું જે જાણી લે છે તે વિચલિત નથી થતો. જે સાક્ષીની પેટે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે, તેમજ તે સ્થિતિથી કદી વિચલિત નથી થતો. જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે. જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી મને નિરંતર ભજે છે, એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ
હું છું. અહીં આપણો 14મો અધ્યાય પૂર્ણ. ભગવાનનો ધન્યવાદ કરીએ. હે ઠાકોરજી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધા રાણી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હે મારા કૃષ્ણ, આપ અમને આશીર્વાદ આપો, ક્ષમતા આપો, સક્ષમ બનાવો. એવી ક્ષમતા આપો કે અમે આપના વિચારો ઉપર ચાલી શકીએ. અમે સક્ષમ હોઈએ આપના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા માટે. હર પળ, હર સમય આપ અમારું માર્ગદર્શન કરો, અમારી સાથે રહો, અમે આપના સાનિધ્યમાં રહીએ. હે ઈશ્વર, કૃપા બનાવીને રાખજો. આપનો ખૂબ ખૂબ આભાર. ઠાકોરજી, રાધા રાણી. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ.